મમ્મી, હા આ તમને મોટા ભાઈએ સાંજે વાત કરી હતી કે નહીં? શેની વાત? તમારું રૂટીન ચેકઅપ કરાવવા જવાનું છે મમ્મી. તમે ભૂલી પણ ગયા. હા દેવાંગ, નથી જાવું. આ દર મહિને ચેકઅપ કરાવવાનું. આદિ કે ને દેવાંગને. સાચી વાત છે મમ્મીની. આ દર મહિને ચેકઅપ કરાવવું જરૂરી છે. તો શું? હા, ભલે ને તબિયત બગડી જતી, શું ફરક પડે છે? હા, પછી ડોક્ટર પાસે જવું પડે તો જશું. અને જો આપણી તબિયત થોડી ઘણી બગડે તો એ તો ઉંમર પ્રમાણે થતું રહેતું હોય. એટલે મમ્મી તો એવું જ કહે છે ને કે 2 દિવસમાં સારું થઈ જશે દવા વગર. હા, અને પછી ભલે ને બીમારી વધતી, વધ્યા પછી ખર્ચો વધતો, પીડા વધતી. હા હા, કઈ વાંધો નહીં. નથી જવું, રહેવા દઈએ. મમ્મી તો એવું જ ઈચ્છે છે ને કે બંને દીકરાઓ ક્યારે છે ને આપણે ખુશ ન રહેવા જોઈએ. આ મમ્મીને કઈ બીમારી આવે તો આપણને બંનેને વધારે તકલીફ પડે એવું મમ્મીને ગમે છે નહીં? હા, એવું જ છે ને. ના ના બેટા, એવું કાંઈ નથી. તો પછી પણ આ દર મહિને મારા દવાખાનાના ખર્ચા વધી જાય ને, અને આ તો સારું છે મેં કાંઈક 5 આંગળીએ પુણ્ય કર્યા હશે ત્યારે મને બંને આ દીકરા મળ્યા છે, એ પણ શ્રવણ જેવા. હા, તો અમે પણ મતલબ અમે એવું જ કહી શકીએ ને કે ભગવાને અમારા નસીબમાં તમારી જેવી માં આપી. અમે પણ નસીબદાર કહેવાય ને. હા, અમે પણ ગયા જન્મમાં કંઈક સારા કામો કર્યા હશે તો જ તમારા જેવી માં નસીબ થાય. અને વાત રહી ખર્ચાની મમ્મી, તો મારો પણ સારો પગાર છે, મોટા ભાઈનો સારો પગાર છે, તો પછી ખર્ચાની ચિંતા શું કામ કરો છો મમ્મી? પણ બેટા, આ મારા બીમારીના કારણે તમે બધા ફરવા પણ નથી જઈ શકતા. એનું કારણ પણ હું જ છું ને. હવે આખી જિંદગી તમે મારી પાછળ કાઢશો તો પછી આ તમારી પત્નીઓને સમય ક્યારે આપશો? એને પણ સમય તો આપીએ છીએ ને. ક્યાં સમય નથી આપતા? અને અત્યારે તમારે સમયની જરૂર છે. અમારે લોકોએ તમારી સાથે આખા દિવસમાં બેસવું જોઈએ, વાત કરવી જોઈએ, તો એ કરીએ છીએ. એમાં શું થઈ ગયું? તમે લોકો નહીં સમજો. આ માના પ્રેમમાં એટલા બધા આંધળા થઈ ગયા છો ને કે કોક દિવસ મારે વહુઓનું સાંભળવું પડશે. કાંઈ નહીં સાંભળવું પડે. અરે એમાંથી કે બોલે તો ખરી, અમને કહેજો. અમે લોકો તરત જ એને મારીને ઘરની બહાર કાઢી મૂકશું. બાકી આ અમારી માટે તમે મહત્વના છો, એ લોકો નહીં. સીધી વાત છે. બેટા, હવે આ દીકરાઓના લગ્ન શું કામ કરીએ? કેમ કે માવતરના કઈ નેઠા હોય. આ અત્યારે છીએ ને કાલ સવારે નથી. નહીં મમ્મી, આવું નહીં બોલતા. આજે બોલ્યા એ બોલ્યા. બાકી તમે અમારા બંને ભાઈના જીવ સમાન છો. તમને કંઈ થઈ જશે ને તો સમજો કે અમને થશે. દેવાંગ, આવું શું કામ બોલે છે? સાચું તો બોલે છે ને. તમને કંઈ તકલીફ નથી અને ભગવાન પાસે આવી પ્રાર્થના શું કામ કરો છો? તમે બીજી વાર આવું ના બોલતા. જ્યાં સુધી તમે આ ઘરમાં છો ને ત્યાં સુધી આ ઘર ઘર છે. પછી ખબર નહીં અમે બંને ભાઈ તૂટી જશું. હા મમ્મી, તમને અમે ઓફિસે જઈએ પછી ઘરમાં કંઈ તકલીફ તો નથી ને? ના ના, મને કાંઈ તકલીફ નથી. બંને વહુઓ મને પોતાની માં હોય ને એમ જ રાખે છે. અરે માં કરતાં પણ વિશેષ રાખે છે. તું શું કામ એની ચિંતા કરે છે? હા, આ તમે લોકો નોકરીએ જાઓ છો ને તો એમાં ધ્યાન આપો ને. આ ઘરમાં હું સંભાળી લઈશ. આ બંને વહુઓ છે ને બહુ જ સારી છે. બંને પણ એટલું છે અને મારી સાથે પણ વધારે બને છે. તો પછી મોટા ભાઈ, આપણે નક્કી કર્યું હતું એમ કરીએ. તમે અત્યારે ઓફિસે જાઓ અને હું જાઉં છું મમ્મીનું રૂટીન ચેકઅપ કરાવવા. હા સારું. અને હા મમ્મી, અમે બંને એક દિવસ માટે બહાર પણ જવાના છીએ ઓફિસના કામથી. તો ત્યાં સુધીમાં તમે ચેકઅપ કરાવી લો ને તો વધારે સારું. સારું બેટા, હવે તમારા લોકોની આગળ મારું કાંઈ ચાલતું નથી. તમે બંને જિદ્દીલા છો. હા, તું તો- દેવાંગ, તું પણ. મારું નામ કેમ આપો છો? આ તમે ખાસ જીતીલા છો. મમ્મીનો લાડકો હું છું. શું હું છું? તો હું મમ્મી, મારું તો કંઈ નહીં. તું છો ઓછો. ના ના, આ માને બંને આંખ સરખી હોય, ડાબી અને જમણી. હવે આમાં વારા વર્તારો ન કરતા. પણ મમ્મીને જમણી આંખે બરાબર દેખાય છે એટલે એ હું છું. ના, મને બંને. મમ્મી, તમને ડાબી આંખે બરાબર દેખાય છે ને? જમણી આંખે મોતિયાનું ઓપરેશન કરાવવાની વાત થઈ છે, ચાલે છે. એટલે તો સીધી વાત છે ને. એ તો સારું કહેવાય. આ ઓપરેશન કરાવશું પછી એકદમ ક્લીન દેખાશે ને એ દીકરો એ શું? હે ભગવાન. આ તો સાથે સાથે ડાબી આંખનું વગર મોતિયા ઓપરેશન કરાવી નાખીશું. દેવલા. ક્લીન દેખાય.
નાનો હતો ને તો પણ આવો જ હતો. વાત વિવાદમાં પડ્યા કરે. તો શું સમજતો જ નથી કાંઈ. અને તું સમજે છે ડોબા મોટો થઈને હા આવું કરે છે નાના ભાઈને? લેટ નથી થતું? થાય છે ને મારે તો. જવાનું છે ને? તો હું જાઉં છું, તું મમ્મીને લઈને નીકળ. મમ્મીને લઈને નીકળીશ પણ ફોર વ્હીલ એક જ છે. તો એક કામ કરું, પહેલા તમને ઓફિસ સુધી છોડી જાઉં. મારા એક બે કામ છે પેન્ડિંગ, એ પતાવી નાખું અને પછી મમ્મીને લઈને જઈશ. ઓકે? હા તો પછી એમ કરને બેટા, તારું કામ પતાવી દે જા. હા તો હું હમણાં જ આવું છું, ફોન હા. કરીશ, બહાર આવજો. હા બેટા. હા? અને જો રસ્તામાં છે ને ઝઘડો ન જોઈએ હો, નકર તારો કાન ખેંચીને બહુ મારીશ. સારું. ચાલ. ચાલો. સારું, જય શ્રી કૃષ્ણ. હા બેટા, જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. સંભાળીને જાજો હો બંને. બસ ભગવાન, આ રામ લખનની જોડી કાયમ આવીને આવી રહી. સાંભળો છો ને બધી વાતો? હા, બંને કાન ખુલ્લા છે ને દામિની મારા, એટલે મને બધું જ સંભળાઈ રહ્યું છે. તું છે ને બળતામાં ઘી નો નાખ. ઘી? મારો મતલબ છે કે મને બધું જ સંભળાય છે. તારે મને કહેવાની જરૂર નથી કે ત્યાં શું ચાલી રહ્યું છે. તું તો મને એ કે આનું નિવારણ શું કરવું. અરે વાહ, બધું જ મારે કરવાનું? બધું એટલે બધું? બધું જ નહીં, ખાલી મને નિવારણ આપ કે આ ડોશીનું કરવાનું શું છે. બાકી બધું હું લડી લઈશ. વિચારું છું ને, મારા મગજ ઉપર બહુ જોર આપી રહી છું, બહુ જ જોર. રહેવા દે, એ તો છે થોડું અમથું, અને વધારે જોર આપીશ ને તો દબાઈને કટકા કટકા થઈ જશે. તો તમે વિચારો ને, તમે નિવારણ લાવો. શું કામ ને મારી પાસે નિવારણ માંગો છો? એક વાત કહું, મને છે ને તમને તમે કહેવું નથી ગમતું. પણ કેવું પડશે, મોટી છું ને, આપણે ઇન્ડિયન ટિપિકલ ફેમિલીમાંથી આવી રહ્યા છીએ, તો તમે તો કેવું જ પડશે. બટ વી આર નોટ ટિપિકલ ને. બનવું પડશે ને. સમાજમાં રહેવાનું છે, મમ્મીની સાથે રહેવાનું છે, ને સ્પેશિયલી આ બંને ભાઈઓની સાથે રહેવાનું છે. જોયું કેટલો પ્રેમ કરે છે એકબીજાને? એટલે કે મમ્મી એમના બંને દીકરાને અને બંને દીકરા એમની મમ્મીને. આપણે તો અહીંયા ઘાસ ખાવા આવ્યા હોય ને એવું લાગે છે. ના રે, તને કોણે કહ્યું કે ઘાસ ખાવા આવ્યા છીએ? આપણે તો એમના ઘરના ઢસડા કરવા આવ્યા છીએ. કચરા પોતા, વાસણ, કપડાં, રસોઈ. પરમનન્ટ નોકર, મેડ. આટલો બધો પ્રેમ પોતાની માન જ કરવો તો આપણને પરણીને શું કામ લાવે? મને શું પૂછે છે? હું તને એ જ તો કહી રહી છું ને. ચલ અત્યારે જઈને વાત કરી. શું વાત કરીએ? માથું વાત કરીએ? આ બંનેને ના ખબર પડવી જોઈએ. આ વાતો જોઈને લાગતું નથી કહ્યું ને હમણાં દેવાંગે કે બંનેને ઘરની બહાર કાઢી મૂકશું. ખરેખર ઘરની બહાર કાઢી મૂકશે ને તો આવી બન્યું. ક્યાંય જવા જેવી જગ્યા નથી, કારણ કે આપણા બંનેના જીભડાઓ તો બહુ ટૂંકા છે ને. તો શું કરીએ દામિની? જો આમને આમ ચાલશે ને તો ખરેખર આપણે બંને ઘરની બહાર જવું પડશે, અને એવું હું ઈચ્છતી નથી. ના, એવું નહીં થાય. હા, મા દીકરાનો પ્રેમ તો હવે બહુ ચાલ્યો. અરે આપણા પણ કાંઈ સપના હોય ને, લગ્ન કરીને આવ્યા છીએ, થોડો ઘણો પ્રેમ તો આપણને મળવો જોઈએ. પણ નોકરો હોય, આ ઘરના સર્વન્ટ હોય ને, એવી રીતે વાત કરે છે, એવું વર્તન કરે છે આપણી સાથે. અને મમ્મીની સેવા તો એ રીતે કરાવે ને કે મમ્મીના પર્સનલ નોકર બનાવીને લાવ્યા હોય. થોડું તું ધીમે બોલ, અહીંયાથી બધું ત્યાં સંભળાય છે. હા તો ભલે સાંભળાતો, હું છે ને કોઈનાથી બીતી નથી. હમણાં ત્યાં જઈને કહું છું. જાઉં છું. તો જા ને. તું રોકતી નહીં મને હો? હું જાઉં છું. ઓહ છીપકલી, ઉડ નહીં વધારે. ખબર છે મને કે તારી અને મારી બંનેમાંથી એકયની હિંમત નથી, તો પછી શું કામ ખોટા દેખાવ કરે છે? તું એવું કંઈક કર, એવું કંઈક વિચાર કે લાકડી પણ ન ભાંગે અને સાપ પણ મરી જાય. આઈ મીન ટુ સે, એક કાંકરે બે નિશાન. એક તીર સે દો નિશાન. ઓવર એટલું એક્સપ્રેસ એટલું કરે છે ને એટલા શબ્દો આપ મને. કહું છું ને. હા છો. હા, બંને ભાઈઓ બહાર જવાની વાત કરે છે. રાત્રે પાછા આવશે એટલે આપણી પાસે પૂરો એક દિવસ છે. આપણે 5 વર્ષમાં કંઈ ના કરી શકીએ, એક દિવસમાં શું કરી લેવાનું? 5 વર્ષ સુધી પાણી હાથથી આગળ પણ નહોતું વધ્યું ને. આજ મોકો છે, આપણી પાસે છેલ્લો એવો ચાન્સ છે જેમાં મમ્મીનું મર્ડર? તું ક્યાં મમ્મીના મર્ડરની વાત કરે છે? જો દામિની, હું મર્ડર ન કરી શકું, મને તો ડર લાગે. અરે એક માખી કે મચ્છર મારવાનું હોય ને તો પણ હું 100 વખત વિચાર કરું છું, અને તું મર્ડર નહીં? છી છી, તારું મગજ. મર્ડર કરવાનું કોણ કહે છે? તો
કંટાળી ગયા છો ને મમ્મીથી બહુ તો જ. મમ્મીનું કંઈક સોલ્યુશન લાવવાની વાત કરું છું કંઈક એવું કરવું પડશે કે જેથી આ બંનેને આપણા ઉપર શક પણ ના જાય અને મમ્મી પણ આ ઘરમાંથી જતા રહે દવા પીવડે દે મર્ડર નહોતું કરવું ને ઊંઘની એટલે મમ્મી સૂતા રહી ને તો આપણી સાથે લપ ન કરે. પછી જાગે એટલે પાછી દવા પીવડાવી દેવાની રાઈટ. ઇડિયટ કેમ? જો હવે શું કરવું ને તો આપણા હાથમાં છે પણ આ બંને ભાઈઓ જઈ રહ્યા છે તો કરીએ કંઈક. તો જવું છે સાસુમા પાસે જઈએ ને. તો ચલો તું મોર.